આજે મગરને હોડીને જ રહેવાના છે. જોઈ શકો છો આપણી બોટ ચાલુ થઈ ગઈ છે. રાકેશભાઈએ ચાલુ કરી દીધી છે અને હવે જોવા જઈએ છે મગર જોવા. બરાબર, તો આજે હોડીને જઈશું મગરને. છે મેં અને રાકેશભાઈ બાઇક લઈને રેડી થઈ ગયા છે. બરાબર, તો આજે બોટમાં મગરને સ્પેશિયલ જોવા જઈ રહ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, કેટલા મગર દેખાય છે એ તમને બતાવીશ. બરાબર, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મહાદેવ. ગાઈસ જોઈ શકો છો નર્મદા નદી કિનારે આવી ગયા છે અમે. આ બપોરનો વ્યૂ છે અને બપોરે કંઈ મગર બહાર બેસે છે એવું સાંભળ્યું છે. તો મેં અને મારો ફ્રેન્ડ જઈએ છીએ. જોઈ શકો છો બોટનું પણ કામ ચાલે છે. તો આજે સ્પેશિયલ આ બોટ લઈને અમે મગર શોધવા જવાના છે. અને પેલો છે અમારો અશ્વિનભાઈ. બરાબર, તો મગર મળે છે કે નહીં એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એને મળી ગયો તો એનો વિડીયો તો બનાવીને જ જોઈશું. બરાબર, તો વિડીયો જોતા રહેજો અને ચેનલને ફોલો કરતા જજો. હર હર મહાદેવ. કન્ટિન્યુ રહેજો. મગર આજે તમને બતાવીશ જ. ગાઈસ નાવડી રેડી થઈ ગઈ છે આપણા માટે. જોઈ લો રાકેશભાઈ આવી ગયા છે આપણા. તો આજે તો મગર આ તો ખાલી શોખ માટે નાવડી લઈ ગયા છે. શોખ એટલે કઈથી અહીંથી ખાલી આટલે સુધીને જ આ બોટ છે આપણી. જોઈ શકો છો અમે નદીમાં ઉતરી ગયા છે મગરની તલાશમાં. જોઈ લો. બરાબર, આ નાવડી જઈ રહી છે હવે. તો આપણે આજે ગમે તે થાય મગરને લાવવાનો જ છે વિડીયોમાં. ચાલો તારે આગળ જઈએ. હવે રાકેશભાઈ કહે છે કે આગળ બેસી જાઓ. જોઈ શકો છો રાકેશભાઈ ધક્કો મારી દીધો છે ને એ પણ બેસી ગયા છે. બરાબર, તો આજે તો મગરને હોડીને જ રહેવાના છે. રાકેશભાઈ કેવું મગર મળી જશે? બરાબર, રાકેશભાઈ કીધું છે કે મગર જોવા મળી જશે ને આવી ગઈ છે બોટ. હવે આ મોટી બોટ લઈને જઈશું આપણે મશીનવાળી. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ બોટમાં બેસી ગયા છે અમે. જોઈ લો ને હવે રાકેશભાઈ બોટનો હેન્ડલ મારીને બોટ ચાલુ કરશે. જો કે રાકેશભાઈએ ખૂબ મહેનત કરીને સરસ મજાની બોટ વસાવી છે. બરાબર, તો હવે રાકેશભાઈ આજે નહીં કાલે ભગવાનની દયાથી એક સફળ માછીમાર બને અને એમના ઘરમાં તરક્કી થાય. બરાબર, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. ને રાકેશભાઈ મહેનત પણ બહુ કરે છે. બરાબર, તો એમના હકનું એમને મળવું જોઈએ. એવું નહીં કે રાકેશભાઈ, બધા જ ભાઈઓ આગળ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીશું. ને આજે મગરને હોડીને જ રહેવાના છે. કઈ બાજુ હશે રાકા? આ ટેકરી પર હશે. કંઈ નહીં, મગર શોધીએ છે. મળી જાય તો તમને અવશ્ય બતાવીશું ને મળશે જ. કોશિશ 100% કરીશું. બરાબર ને? રાકેશભાઈ કેવી તો હેન્ડલ મારશે જોજો અત્યારે. જો આ છે સ્ટેરિંગ. જેમ આપણે ગાડીનું સ્ટેરિંગ આવે ને બોટનું સ્ટેરિંગ આવું આવે. તો જોઈ શકો છો અહીંયા છે એન્જિન. રાકેશભાઈ ખોલી રહ્યા છે. જોજો હવે સેલ મારે છે રાકેશભાઈ. ચાલો રાકેશભાઈ ચાલુ કરો. અરે ફેલ ગયો સેલ. રાકેશભાઈ ડીઝલ છે કે નહીં? રાકેશભાઈ હોય એટલે કંઈ જોવાનું ના હોય. જોઈ શકો છો આપણી બોટ ચાલુ થઈ ગઈ છે. રાકેશભાઈએ ચાલુ કરી દીધી છે અને હવે જોવા જઈએ છે મગર જોવા. બરાબર, તો આજે હોડીને જઈશું મગરને. વિડીયોમાં બન્યા રહેજો. બહુ મજા આવશે મગર જોવાની. બરાબર, મહાદેવ. તો રાકેશભાઈ સ્ટેરિંગ પકડી લો. જુઓ રાકેશભાઈ બંધ કરી દીધું છે. આ એક્સિલેટર ને જો એક્સિલેટર ત્યાં છે અને આ સ્ટેરિંગ છે. બરાબર, વિડીયોમાં બન્યા રહેજો.
તો જોઈ શકો છો દોસ્તો, ગયો વિડીયો જે વાયરલ થયો હતો એ આ ટેકરી પર મગર બેઠો હતો અને છલાંગ મારી દે અને નદીમાં. તો કે આ વખત ટ્રાય કરીએ છીએ આપણે કે મગર ક્યાં છે. તો દોસ્તો આ વખત આપણું બેડ લક છે બરાબર. મગર આજે આ ટેકરી પર છે નહીં, પણ આપણે શોધખોળ કરીએ છીએ કઈ જગ્યાએ મળે છે. દોસ્તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો બરાબર. કઈ બાજુ હશે રાખે આજે નીકળ્યા છે મગર જોવા માટે. હાય કહી દો. રજાનું નહીં તમે, રજાનું નહીં. મગર જોવા તો ગયા, બહુ મહેનત કરી. મહેનત તમને બતાવીશું પણ મગર જોવા મળ્યો નથી. પણ નેક્સ્ટ ટાઈમ પાછા ટ્રાય કરીશું બરાબર. ત્યારે ખાવા પીવાનો પ્રોગ્રામ સાથે રાખીશું એટલે મગર જોવાની બી મજા આવે. તો મગર જોવા મળ્યો નથી બરાબર, એ આપણું બેડ લક છે. બાકી નર્મદા મૈયા કી જય. વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ કરતા જજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને અમને વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે બરાબર. થેન્ક યુ સો મચ. હર હર મહાદેવ.